જેવી શાહ, નિવૃત્ત CEO, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી એન્ડ એક્સપર્ટ મેમ્બર, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી, ઇન્ચાર્જ આસિસ્ટન્ટ RTO, રાજકોટ રિટાયર્ડ. બહુ સરસ પ્રશ્ન છે. ઓછા લોકોને આની જાણકારી હોય છે અને આ માધ્યમ દ્વારા વધારે ને વધારે લોકોને જાણકારી મળે અને સરકારી યોજનાનો લાભ લે, એ બહુ ઉત્તમ બાબત છે. પહેલી, હિટ એન્ડ રન કમ્પન્સેશન સ્કીમ. અકસ્માત કરી અને વાહન ભાગી જાય, પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પૂરતા પ્રયત્નો દ્વારા જો વાહન તપાસ કરવામાં આવે અને વાહન ડિટેક્ટ ના થાય, વાહન આઈડેન્ટિફાઈ ના થાય, એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ તપાસના અધિકારી એક નિર્ણય ઉપર આવે કે આ વાહનને નો કેસ છે, એ સમરીમાં આપણે ફાઇનલ કરીએ છીએ કે અત્યારે વાહન મળી આવતું નથી. આવા કિસ્સામાં વાહન જ્યાં અકસ્માત થયેલો હોય વાહનનો, એ વિસ્તારના મામલતદારને એક ફોર્મ નંબર 1 અને ફોર્મ નંબર 4માં એપ્લિકેશન કરવાની હોય છે. જો વ્યક્તિ ગંભીર ઈજા પામેલી હોય તો વ્યક્તિ પોતે અરજી કરે, અને જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામી હોય તો એનો પરિવાર અરજી કરે. અરજી કર્યા બાદ આની પ્રોસિજર ખૂબ જ સહેલી હોય છે, અને જો વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો એને 2 લાખ રૂપિયા કમ્પન્સેશન મળે, અને જો એને ભારે ઈજા થઈ હોય તો એને 50,000 રૂપિયાનું કમ્પન્સેશન મળે. આ કમ્પન્સેશનની સાથે આવકની કોઈ મર્યાદા નથી કે કોઈ વ્યક્તિ 3,000 રૂપિયા કમાતો હોય કે મહિને 5 કરોડ કમાતો હોય. દરેક વ્યક્તિને આ હિટ એન્ડ રન કમ્પન્સેશન સ્કીમનો લાભ મળે. તમને જાણીને આનંદ થશે, આખા ગુજરાત રાજ્યમાં સૌથી વધારે કમ્પન્સેશન સ્કીમ જો ચૂકવેલી હોય તો રાજકોટ જિલ્લામાં છે. 70 લોકોના ખાતામાં ઓલરેડી જમા થઈ ગયા છે પૈસા, અને અમે એને ચૂકવી દીધેલા છે. હું આ સ્કીમનો રાજકોટ, મોરબી અને ગાંધીનગર 3 જિલ્લામાં આ સ્કીમમાં એક્સપર્ટ મેમ્બર છું. એક જ સ્કીમની આપણે વાત કરી. બીજી સ્કીમ, ગુજરાત સરકાર માર્ગ અકસ્માત સહાય યોજના. ગુજરાત રાજ્યમાં કોઈ પણ વ્યક્તિનું માર્ગ અકસ્માતમાં ઘાયલ થાય તો એ કોઈ પણ હોસ્પિટલમાં સારવાર લે તો પહેલી 48 કલાકની સારવાર 50,000 રૂપિયાની મર્યાદામાં, એનો ખર્ચ રાજ્ય સરકાર, ગુજરાત રાજ્ય ભોગવે છે. લગભગ દર વર્ષે રાજકોટ જિલ્લામાં આવી આ સારવારના 1 કરોડ રૂપિયા જેટલી રકમ આ સારવાર માટે ચૂકવાય છે. આ સારવાર કોને મળે? માત્ર ગુજરાત રાજ્યમાં એનો અકસ્માત થયેલો હોય એ કોઈ પણ હોસ્પિટલમાં જાય, સરકારી હોસ્પિટલમાં જાય, ટ્રસ્ટની હોસ્પિટલમાં જાય, કોર્પોરેટ હોસ્પિટલમાં જાય કે ખાનગી, એને માત્ર એવું કહેવાનું, મારે ગુજરાત સરકાર અકસ્માત સહાય યોજનાનો લાભ લેવો છે. તો હોસ્પિટલમાંથી એક ફોર્મ હોય છે, ફોર્મમાં માત્ર એમની સહી અને સાક્ષીની સહી લેશે. એને કોઈ પણ જાતનો એક પણ પૈસો ચૂકવવાનો હોતો નથી કે સરકાર એમને પણ પૈસા આપવાના નથી વિક્ટીમને. હોસ્પિટલે જે બિલ મૂકેલું હોય એ બિલ મુજબ એનું પેમેન્ટ ત્યાં બિલ મુજબ થઈ જાય છે. તો આ ગુજરાત સરકાર અકસ્માત સહાય યોજના બહુ ઓછા લોકો જાણે છે. ફરી પાછું, પહેલી 48 કલાકની 50,000 રૂપિયાની મર્યાદામાં આ સરકાર, ગુજરાત સરકાર એનો ખર્ચ ભોગવે છે. તો એના માટે પદ્મકુંવરબા હોસ્પિટલના જે ડીન છે એને નોડલ ઓફિસર બનાવેલા છે. એને તરત એની ફરિયાદ કરવી જોઈએ, ત્યાં રજૂઆત કરવી જોઈએ કે ભાઈ મારે આ સ્કીમનો લાભ લેવો છે તો મને આ સ્કીમનો લાભ આપતા નથી. પણ એને પહેલી 48 કલાકની મર્યાદા છે ભલા માટે. સાથે ત્રીજી એક સ્કીમ છે, જે સ્કીમ હજી ગુજરાત રાજ્યમાં અમલમાં આવી રહી છે. ભારત સરકારે કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ રજૂ કરેલી છે, ગોલ્ડન અવર કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ. કોઈ પણ વ્યક્તિ જો માર્ગ અકસ્માતમાં ઘાયલ થાય તો જે એમ્પેલ્ડ હોસ્પિટલ કરેલી છે આ કેશલેસ ટ્રીટમેન્ટમાં, એ કેશલેસ ટ્રીટમેન્ટમાં એ એડમિટ લેવા જશે તો પેલા 7 દિવસની સારવારનો 1.5 લાખ રૂપિયાની મર્યાદાનો ખર્ચ ભારત સરકાર ભોગવે છે. એમાં પણ કોઈ વિક્ટીમની આવકની મર્યાદાની કોઈ લિમિટ નથી. આ સ્કીમ ગુજરાતમાં હજી એની SOP તૈયાર થઈ રહી છે, એટલે હજી અમલમાં આવવાની વાર છે. અત્યારે 6 રાજ્યોમાં ભારત દેશમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ સ્કીમ ચાલે છે, કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ.